દિવાળીના નાસ્તામાં ફ્રેન્ડ્સ એકદમ નવીન રીતે બનાવો અગણિત ફળવાળી ફરસી પૂરી. આ પૂરી તમે ડબ્બા ભરીને બનાવશો ને તો પણ પૂરી જ થઈ જવાની છે. એટલી સરસ ટેસ્ટી એવી આ પૂરી બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. દિવાળીમાં જો તમારે કંઈક નવું યુનિક ટ્રાય કરવું હોય ને ફ્રેન્ડ્સ, તો આ રેસીપી તમારા માટે છે. કેટલા બધા પડ સાથે આપણી નવીન રીતે પૂરી બનાવીને આપણે આજે તૈયાર કરવાની છે ફ્રેન્ડ્સ. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા આપણે 1 કપ ભરીને મેંદો લીધો છે. તમારે જે રીતે પૂરી બનાવવી હોય ને તે મુજબ મેંદો લઈ લેવાનો છે. તમે ઘઉંના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. તો હવે તેમાં આપણે મીઠું ઉમેરી દઈશું. મીઠું થોડું એવું ફ્રેન્ડ્સ ચડિયાતું ઉમેરશો ને તો આ પૂરી ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. હવે 2 થી 3 ચમચી જેટલું આપણે ઘીનું મોણ આપી દેવાનું છે ફ્રેન્ડ્સ. આની અંદર ઘીનું મોણ જરૂરથી ઉમેરજો. ઘીનું મોણ આપવાથી ફ્રેન્ડ્સ અહીંયા પૂરી છે તે સરસ એવી ફરસી બને છે. ફરસી પૂરી તો દિવાળીએ બધાના ઘરે બનતી જ હોય છે ફ્રેન્ડ્સ, પણ આ રીતે એકવાર નવીન રીતથી તમે ટ્રાય કરશો ને આ પૂરી, એટલે તમે આના ફેન થઈ જવાનો છો. બિસ્કિટ પણ ભૂલી જશો ફ્રેન્ડ્સ, એટલી સરસ આ પૂરી ટેસ્ટી બનીને રેડી થાય છે. તો અહીંયા આપણે સરસ મોણ આપી દીધું છે. તો હવે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને આનો આપણે લોટ રેડી કરી લેવાનો છે ફ્રેન્ડ્સ. અહીંયા આપણે બીજા કોઈ પણ પ્રકારના અત્યારે મસાલા નથી ઉમેરવાના અને આ રીતનો આપણે લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે. ભાખરી કરતાં થોડો નરમ અને રોટલી કરતાં થોડો કઠણ એવો આપણે લોટ બાંધવાનો છે. જેમ જરૂર લાગે એમ પાણી ઉમેરતા જશું અને આનો આ રીતનો લોટ બાંધીને આપણે રેડી કરી લીધો છે. તો હવે લોટને આપણે કૂણવવાનો છે. તો તેના માટે આપણે થોડું એવું ઘી ફરીથી ઉમેરીશું અને લોટને સરસ 5 મિનિટ માટે આ રીતે મસળીને કૂણવી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, લોટ કૂણવીએ છીએ ત્યાં સુધી ચેનલ ઉપર નવા છો, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી ફ્રેન્ડ્સ, તો આ રેસીપી તમને પસંદ આવે તો ચેનલને જરૂરથી ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો હવે આ રીતે ઢાંકણ ઢાંકીને આપણે 5 થી 7 મિનિટ અથવા સમય હોય તો અડધી કલાકનો પણ રેસ્ટ આપી શકાય છે. ત્યાં સુધીમાં આપણે ખાયણીમાં ઉમેરવાના છે 1 ચમચી જેટલા તીખા અને 1 ચમચી જેટલું આખું જીરું. હવે આને સરસ આપણે વાટી લેવાના છે. એકદમ આ રીતનો ફાઇન પાવડર થાય તો તે રીતના રાખવાનો, અથવા આ રીતે તમે દરદરું પણ રાખી શકો છો, પસંદ તમારી છે. તો આ મસાલાને આપણે આગળ યુઝ કરીશું. તો તેના માટે આપણે આ રીતે એક બાઉલમાં કાઢી લઈશું મસાલાને અને 5 થી 7 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને લોટ પણ સરસ કૂણવાઈ ગયો છે ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો. તો ફરી આપણે તેને એકવાર સરસ મસળી લેવાનો છે. આ રીતે લોટ મસળાઈ જાય ને પછી આપણે તેમાંથી ફ્રેન્ડ્સ મીડિયમ સાઇઝના લુવા રેડી કરવાના છે. બધા એક સરખા જ આપણે લુવા રાખવાના છે. તો આ રીતે આપણે તેનો રોલ કરી લેશું અને તેમાંથી મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી લેશું. આ પૂરી ફ્રેન્ડ્સ એકવાર બનાવી લેશો ને એટલે તમારા જેટલી પૂરી બનાવેલી હશે ને બધી જ પૂરી થઈ જવાની છે. એટલો સરસ આ પૂરીનો ટેસ્ટ લાગે છે. ફરસી પૂરી તો ફ્રેન્ડ્સ તમે બહુ ખાધી હશે, પણ એકવાર આ રીતે યુનિક રીતથી ટ્રાય કરી જોજો, તમને ખૂબ જ પસંદ આવશે. તો આ રીતે આપણે બધા જ લુવા અહીંયા રેડી કરી લીધા છે અને હવે આપણે તેમાંથી સરસ એવા રોટલી વણવાની છે. તો આ રીતે આપણે રોટલી હોય મીડિયમ સાઇઝની તેવું વણી લેવાનું છે. બધી પૂરીનો આપણે એક જ સાઇઝ રાખવાની છે. તો અહીંયા જરૂર લાગે તો કોરો લોટ છાંટી શકો, અથવા તમને તેલની જરૂરિયાત લાગે તો તેલ પણ ઉમેરી શકો છો, અથવા લોટ છાંટી શકો છો, પસંદ તમારી છે. બને એટલું આપણે પાતળું જ વણવાનું છે. તો આ રીતે આપણે વણી લેશું. અહીંયા ફ્રેન્ડ્સ પરફેક્ટ શેપ કાંઈ જ મેટર નથી કરતું. તમને જે રીતની થિકનેસ પસંદ હોય ને તે રીતે તમે પૂરી વણી શકો છો ફ્રેન્ડ્સ. આ રીતે લાંબુ લાંબુ વણતા જ જવાનું છે. રાઉન્ડ થાય તો રાઉન્ડ પણ વણી શકાય છે. તો બધી એક જ સાઇઝની આપણે આ રીતની પૂરીઓ રેડી કરી લેશું. સાવ સરળ સિમ્પલ રીત છે ફ્રેન્ડ્સ. તો જેટલા લુવા છે ને તે બધા લુવામાંથી આપણે આ રીતની પહેલાં નાની નાની રોટલીઓ બધી જ રેડી કરી લેશું. દિવાળીએ તમે મહેમાનોને આ નાસ્તો ખવડાવશો ને ફ્રેન્ડ્સ, એટલે મહેમાનો તમારા વખાણ કરતા નહીં થાકે. એટલો સરસ આ નાસ્તો ટેસ્ટી બને છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી જ આ રીતની રોટલી વણીને તૈયાર કરી લેશું ફ્રેન્ડ્સ. તો અહીંયા બધી જ રોટલીઓ રેડી છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો હવે જશું આપણે આગળની પ્રોસેસ ઉપર. તો અહીંયા જુઓ ફ્રેન્ડ્સ, આપણે આ રીતે એક રોટલી લઈ લેવાની છે. પછી તેની ઉપર 1 ચમચી અથવા અડધી ચમચી જેટલું ઘી ઉમેરી દેશું અને ઘીને આપણે રોટલી પર સારી રીતે આ રીતના ફેલાવી દેવાનું છે. પછી આપણે જે મસાલો રેડી કરેલો છે ને જીરું અને તીખાનો, તે ઉમેરી દેવાનો છે. મસાલો ફ્રેન્ડ્સ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછો ઉમેરી શકો છો, પણ મને અહીંયા જીરાનો ફ્લેવર વધુ પસંદ છે ને ફ્રેન્ડ્સ, એટલે આપણે મસાલો થોડો વધુ રાખેલો છે. તો આ રીતે સેમ પ્રોસેસથી સ્ટેપ બાય સ્ટેપ આપણે પૂરીઓ
ગોઠવતા જ જવાનું છે, જે આપણે રોટલી રેડી કરેલી તે. અને આ રીતે મસાલો છાંટતા જવાનું, ઘી લગાવતું જવાનું, અને આપણે ઉપર આ સ્ટેપ બાય સ્ટેપ આ રીતના લેયર રેડી કરી લેશું. તો અહીંયા ટોટલ આપણે 8 રોટલીના લેયર રેડી કરેલા છે. તો હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, આપણે તેના ઉપર થોડો કોરો લોટ છાંટી દેવાનો છે, આ રીતે બંને સાઈડ. પછી હળવા હાથે આપણે તેને વણી લેવાનું છે, જેથી પડ છે બધા તે એકબીજા સાથે સરસ ચીપકી જાય. તો આ રીતે આપણે તેને વણી લેશું. આ રીતથી ફ્રેન્ડ્સ એકવાર તમે પૂરી બનાવશો ને એટલે આના ફેન થઈ જવાના છો, એટલી લાજવાબ બને છે. ડબ્બા ભરાશે પણ મન નહીં ભરાય, એટલી સરસ આ પૂરી ટેસ્ટી બને છે. અને મહેમાનો તો તમારી પાસે વારંવાર આ જ પૂરીની ડિમાન્ડ કરશે, એટલી સરસ આ ટેસ્ટી લાગે છે. હવે આ રીતે આપણે મોટો રોટલો વણી લઈને પછી શું કરવાનું છે ફ્રેન્ડ્સ, કોઈ પણ એક ધારદાર વસ્તુ લઈ લેવાની છે જે રાઉન્ડ શેપમાં હોય. તો આપણે આ રીતે ઢાંકણનો ઉપયોગ કરીશું. અહીંયા તમારી પાસે ઢાંકણ ન હોય ને ફ્રેન્ડ્સ, તો નાનો ગ્લાસ હોય ને તે આ રીતના કાંઠાવાળો હોય તો તમે તે પણ ઉપયોગમાં લઈ શકો છો, અથવા નાની કોઈ વાટકી હોય ધારદાર તેનો ઉપયોગ પણ તમે અહીંયા કરી શકો છો, જેથી આપણી પૂરી છે તે બધી એક સરખા માપની બને અને એકદમ યુનિક એવી આપણે આજે પૂરી રેડી કરવાની છે ફ્રેન્ડ્સ. તો આ રીતે આપણે રાઉન્ડ શેપ આપી દેવાનો છે અને વધારાનો લોટ છે તે આપણે હટાવી દેશું. તો આ રીતે આપણે વધારાનો લોટ હટાવી દીધો છે. જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા કેટલું સરસ આપણી પૂરી રેડી થઈ ગઈ છે. વધારાનો લોટ આપણે હટાવી દેશું. તેમાંથી પણ ફ્રેન્ડ્સ તમે આ જ સ્ટેપથી પૂરીઓ રેડી કરી શકો છો, કારણ કે તેની અંદર મસાલા મિક્સ થઈ ગયા છે એટલા માટે. તો હવે ફ્રેન્ડ્સ આ પૂરીને આપણે એકદમ નવીન રીતે સરસ એવી ગાર્નિશ કરવાની છે. તો લઈ લેવાની છે કાંટા ચમચી. કાંટા ચમચીની મદદથી ફ્રેન્ડ્સ આ રીતે કિનારા તેના પ્રેસ કરી દેવાના છે. આ રીતે કિનારા પ્રેસ કરી દેશો ને ફ્રેન્ડ્સ, તેથી શું થશે કે જે તેના પડ છે તે અલગ નહીં થાય અને સરસ એવા એકબીજા સાથે ચીપકેલા જ રહેશે. અને વચ્ચે આ રીતે આપણે કાંટા ચમચથી હોલ કરી દેવાના છે, જેથી પૂરી છે તે આપણી ફૂલે નહીં. તો આ રીતે બધી જ પૂરીઓ આપણી રેડી છે ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો કેટલી સુંદર એવી લાગી રહી છે. તો સેમ પ્રોસેસથી બધી પૂરીઓ આપણે વણી લીધી છે ફ્રેન્ડ્સ. તો ત્યાં સુધીમાં આપણે તેલ પણ સાઈડમાં ગરમ થવા માટે રાખી દીધું હતું. તો પૂરી તળવા માટે આ રીતનું આપણે તેલનું ટેમ્પરેચર રાખવાનું છે. આપણે તેલને વધુ ગરમ નથી કરવાનું, જેથી આપણી પૂરી છે તે અંદર સુધી સરસ ક્રિસ્પી થાય. હવે આ રીતે જેટલી પેનની અંદર સમાય ને એટલી આપણે પૂરીઓ ઉમેરી દેશું. પછી તેની મેળે જ આપણે તેને તેલમાં ઉપર આવવા દેશું. આ રીતે તેલમાં ઉપર આવે ને ફ્રેન્ડ્સ, પછી જ આપણે તેને પલટાવવાની છે. તો આ રીતે આપણે પૂરીઓને પલટાવતા જવાનું છે. અને પૂરીનો તમારે જે રીતનો ગોલ્ડન કલર રાખવો હોય, લાઇટ કલર રાખવો હોય, ડાર્ક રાખવો હોય, તે મુજબ તમારે તેને તળી લેવાની છે. આ રીતે સરસ પૂરી તળાવવા લાગે ને ફ્રેન્ડ્સ, પછી શું કરવાનું, ગેસની ફ્લેમ છે તે મીડિયમ કરી દેવાની અને મીડિયમ ફ્લેમ ઉપર પૂરી સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે તેને તળી લેવાની છે. તમારે જેટલો કલર રાખવો છે ડાર્ક, તે મુજબ તમે પૂરીઓ તળી શકો છો. તો પૂરી તળાઈને રેડી છે. તો આ રીતે ઝારામાં કાઢીને પ્લેટમાં કાઢી લેશું. સેમ પ્રોસેસથી આપણે બાકી રહેલી પૂરીઓ પણ તળી લેશું. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર એવી આપણી ફરસી પૂરી રેડી છે. તો દિવાળી ફ્રેન્ડ્સ તમે જો નવીન નાસ્તો બનાવવા માંગતા હોય તો આ નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આ રીતનો લાઇટ કલર રાખવો હોય તો તમે લાઇટ કલર પણ રાખી શકો છો, અથવા ડાર્ક લાઇટ કલર રાખવો હોય તો તે પણ રાખી શકાય છે. પસંદ તમારી છે ફ્રેન્ડ્સ. તો પૂરીઓ બધી રેડી છે. તો આ રીતે ફ્રેન્ડ્સ એકવાર પૂરી તમે ટ્રાય કરજો, ખૂબ જ પસંદ આવવાની છે તમને. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી બધી જ પૂરીઓ તળાઈને રેડી છે. એવું જ લાગશે કે આ પૂરી નહીં પણ બિસ્કિટ છે ફ્રેન્ડ્સ. તો ડબ્બા ભરીને હવે આ દિવાળી ઉપર અલગ નાસ્તો તમે જરૂરથી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ પડવાળી ખસ્તા ક્રિસ્પી એવી આપણી પૂરી રેડી છે. રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો. મળીશું નવા વિડીયોમાં. આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.